નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિતેલા કેટલાક દિવસોમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઘણા ગામડાઓમાં પાણી ભરાઈ જતા વિકટ સ્થિતિ પણ જોવા મળી હતી. એવામાં મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે, કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને હવે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી ચાલુ થઈ શકે છે, આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજથી રાજ્યમાં તડકો નીકળવાની સંભાવનાઓ રહેલી છે અને મોટાભાગના વિસ્તારોમાં જે ઝાપટા પડી રહ્યા હતા એ ઝાપટાઓનું પ્રમાણ હવે ઘટવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવા માટે મોકો નથી મળ્યો, કારણ કે સરેરાશ ઉપરથી ઝાપટાઓનું પ્રમાણ ચાલુ જ રહ્યો છે. ખેતરો હજી સુધી સુકાતા નથી. એવામાં આજથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું જે પ્રમાણ છે એ ઘટવાની શક્યતા છે. મોટાભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે. અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે, પણ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓનું પ્રમાણ હવે ઘટશે. આવનારા એકાદ બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુ જે વિસ્તારો છે, એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હળવા સામાન્ય મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરમાં હજુ પણ સાંજ સુધીમાં હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે. હાલમાં વરસાદના સાર્વત્રિક નવા રાઉન્ડની શક્યતાઓ નથી દેખાઈ રહી. હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે, એટલે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં 9-10 જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. જો કે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુના જે વિસ્તારો છે ત્યાં વધુ અસર કરશે. બીજા વિસ્તારોમાં આની અસર થોડીક ઓછી જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઈ સુધીમાં છૂટો છવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9 થી કરી અને 12 જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના 5 જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું અનુમાન છે. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. આષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 7 અને 8 જુલાઈ દરમિયાન હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ આષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 9 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી 15 જુલાઈના રોજ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. 25 જુલાઈ સુધીમાં ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. વિતેલા જૂન મહિના દરમિયાન આપણને વરસાદમાં 12% ઘટ જોવા મળી છે. જૂન મહિનામાં 118 mm વરસાદ થવો જોઈએ, તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો. મિત્રો, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આદ્રા પછી હવે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુભાકારી પ્રવેશ જેઠ આસમને શુક્રવાર તારીખ 5/7/2024 રોજ થયું છે. સૂર્યએ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11:52 થયું છે. આ નક્ષત્રનું વાહન ઉંદર છે. આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે. આ વર્ષે આખા ત્રીજના પવન ઉપરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એના પછીના નક્ષત્રમાં અચૂકપણે વરસાદ પડતો હોય છે. એટલે કે 5 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્રમાં જોરદાર વરસાદ પડી શકે છે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રોનું છે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ઘણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે.
આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે, એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળતો હોય છે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. તેનું વાહન ઘેટો છે અને આ નક્ષત્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતો હોય છે. આજે 7 જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. કોઈ ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેતા ગુજરાતના મધ્ય ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે આષાઢી બીજ છે. બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. બીજના દિવસે અમદાવાદમાં છૂટોછવાયું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે. રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. કહેવાય છે કે આષાઢી બીજના દિવસે વરસાદ થાય તો પૂરેપૂરો વર્ષ જે છે એ ચોમાસાનું સારું રહેતું હોય છે. તો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં આગામી 5 દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે પણ આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પછી આગામી શનિવારથી કરી અને બુધવાર એટલે કે 6 જુલાઈથી કરી અને 10મી જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આની સાથે સાથે 4 જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં પણ આવી છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છવાઈ ગયું છે. ગઈકાલે 24 કલાકમાં કુલ 110 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં ગુજરાતમાં 7 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે. જેમાં આજે 4 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે 2 દિવસ આખા ગુજરાતમાં મેઘ ગર્જનાનું પણ પૂર્વ અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ આખા ગુજરાતમાં ગાજવીજ થવાની આગાહી છે. આની સાથે 5 દિવસ માછીમારાઓને માટે પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે. સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ડાંગ, રાજકોટ, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે? તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે? તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે. માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.